સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા અંકલેશ્વર ખાતે યોજાઈ હતી, જેમાં એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો જોડાયા હતા. ઇન્ડસ્ટ્રીઝના વિવિધ પ્રાણ પ્રશ્ને ચર્ચા કરવામાં આવી હતી. મીટિંગમાં વાગરા પોલીસ મથકના પીઆઈ પણ ઉપસ્થિત રહી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના ઉપસ્થિત ઉદ્યોગકારોને જરૂરી સૂચનો કર્યા હતા. વાગરા તાલુકામાં આવેલ સાયખા કેમિકલ ઝોનમાં અનેકવિધ ઉદ્યોગો સ્થાપાઈને કાર્યરત થયા છે, તો બીજી તરફ કેટલીય કંપનીઓ આકાર લઈ રહી છે. આ બધા વચ્ચે સાયખા કેમિકલ ઝોનમાં આવેલ કંપની સામે હજુ કેટલાય પડકારો સામે છે, જેને કંપની સંચાલકો સામનો કરી રહ્યા છે. ગતરોજ અંકલેશ્વર ખાતે યોજાયેલ સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભામાં ઇન્ડસ્ટ્રીઝને નડતા પ્રશ્નો જેમ કે રોડ, રસ્તા, ડ્રેનેજ લાઇન, ઇલેક્ટ્રિસિટી, સીઈટીપીનો ચાર્જ અને પ્રદૂષણ જેવા વિવિધ મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. સાથે તેના નિવારણ માટે વહીવટતંત્ર સાથે મળી કેવા પગલાં લીધા છે અને આગામી સમયમાં વિશેષ શું કરી શકાય એ બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ઇન્ડસ્ટ્રીઝની મીટિંગમાં આસપાસના વાતાવરણને પ્રફુલ્લિત બનાવવા તેમજ વાતાવરણના લોકોનું આરોગ્ય સચવાઈ રહે તેમજ તેમને રોગચારી મળી રહે તેમજ જીવન ધોરણને ઊંચું લાવવા શું કરી શકાય તેના ઉપર પણ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે એસોસિએશન દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા સુગમતા આવે એ માટે વાગરા પીઆઈ પ્રદીપસિંહ વાઘેલાને મીટિંગમાં આમંત્રણ આપતા તેમણે વિશેષ હાજરી આપી હતી. આ તબક્કે પોલીસ ઇન્સ્પેક્ટરે ઇન્ડસ્ટ્રીઝમાં બનતા ગુનાઓને અટકાવવા અને બનેલ ગુનાઓનો ઝડપી ઉકેલ લાવવા જરૂરી સૂચનો કર્યા હતા. ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસો વચ્ચે સમન્વય સંધાય તો ગુનાખોરીનું પ્રમાણ ઓછું થઈ શકે તેમ તેમણે જણાવ્યું હતું. આયોજિત વાર્ષિક સામાન્ય સભામાં ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ હરેશ ભૂતા, ઉપપ્રમુખ પ્રશાંત પટેલ, ઉપપ્રમુખ સી.કે. જીયાણી, સેક્રેટરી જે.એસ. વિસાવાડિયા, જોઈન્ટ સેક્રેટરી નટવર પટેલ અને દેવેન્દ્ર પટેલ તેમજ ટ્રેઝરર મિનકુ ગાંધી, કુંજ પટેલ, દુર્ગેશ કાબરા સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.